जय श्री कृष्ण। राधे राधे। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवाय। श्री सक्षिप्त स्कंद पुराण मागसर मास महात्मय एकादशी व्रत અને તેનું ઉદ્યાપનનો બીજો ભાગ પ્રારંભ। સર્વતો બ્રહ્મમંડળથી ઉત્તર દિશામાં હવન માટે વેદી બનાવવી અને સંકલ્પપૂર્વક વેદોક્ત વિષ્ણુના મંત્રોથી હવન કરવો। પછી ભગવાન વિષ્ણુની પ્રતિમાનું સ્થાપન અને પુરુષ સૂતક અને પૌરાણિક શુભ મંત્રોથી તેમનું પૂજન કરવું। નૈવેદ્ય અર્પણ કરવું। ધૂપ દીપ કરીને આરતી ઉતાર્યા પછી કપૂર, અગરો, કસ્તુરી વગેરેથી બનાવેલા અગ્રલેપથી પૂજા કરીને પરિક્રમા કરવી। બ્રાહ્મણો પાસે સ્વસ્તિક વાચન કરાવીને નમસ્કાર કરવા। ત્યારબાદ બ્રાહ્મણોએ આચાર્ય વગેરેના ક્રમ પ્રમાણે વૈદિક મંત્રોના જપ કરવા જોઈએ। જપ માટે પવમાનું સૂતક મંડળ, બ્રાહ્મણ, મધુવાતા, ઋતાયતે વગેરે 3 મંત્ર, તેજોડ સહિત શુક્રંજ, વાચમ બ્રહ્મ, પવિત્ર વતનમ સૂર્યસમ તથા વૈષ્ણવ મહર્ષિ વગેરે વૈદિક સંહિતાના મંત્રો શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે। જપના અંતમાં ભગવાન વિષ્ણુનું કળશ ઉપર સ્થાપન કરવું જોઈએ। સવારે દિવસ ઉગ્યા પછી નીચે લખ્યા અનુસાર હવન કરવો। યજ્ઞની ક્રિયાપરાયણ પુરુષે પહેલાં પાત્ર સ્થાપન કરીને વિધિપૂર્વક પૂજા કર્યા પછી સ્તુતિ કરવી। ત્યાર પછી પોતાની શાખાને ગુહ્યસૂત્રમાં જણાવેલી વિધિ અનુસાર ચરુપૂર્વક હોમ કરવો। ચરુ 2 પાત્રમાં તૈયાર કરવો। પુરુષ સૂતકના મંત્રથી ચરુની 16 આહુતિઓ આપવી તથા ઘી મિશ્રિત પાયસ દ્વારા 4 વાર આહુતિ આપવી। ત્યારબાદ પ્રદેશ માત્ર 1 વેતની પલાશ ખાખરાની સમિધાઓ લઈને તે ઘીમાં ડુબાડી દેવી અને ઈદ, વિષ્ણુ વિશ્વકર્મે વગેરે મંત્રોથી કર્મસિદ્ધિ માટે તે સમિધાઓનો હોમ કરવો। સમિધાઓની 100 આહુતિ આપ્યા પછી તલની 200 આહુતિઓ આપવી। આ પ્રમાણે વૈષ્ણવે હોમ કરીને ગ્રહ યજ્ઞ શરૂ કરવો। તેમાં પણ ક્રમશ સમિધા હોમ, ચરુ હોમ અને તલનો હોમ કરવો। ત્યાર પછી સ્વસ્તિક વાચન કરાવીને પૂજન કરવું। પછી ઋત્વિજોને દક્ષિણા આપવી અને ભગવાનની પ્રસન્નતાને માટે બ્રાહ્મણને 1 દુધાળ ગાય તથા સુંદર બળદ આપવો। ત્યાર પછી બ્રાહ્મણોને 13 પદોનું દાન આપવું। સપત્નીક આચાર્યને વસ્ત્રોથી સંતુષ્ટ કરવા અને ધન સહિત મહાદાન આપવું। પારણું કરી લીધા પછી રાત્રે બ્રાહ્મણોને જળથી ભરેલા અને વસ્ત્ર વેષ્ટિત 25 કળશનું દાન કરવું। પોતાની શક્તિ અનુસાર વ્રતનું ઉદ્યાપન કરવું જોઈએ। આ પ્રમાણે અખંડ એકાદશી વ્રતનું વર્ણન કરવામાં આવ્યું છે। જય શ્રી કૃષ્ણ। રાધે રાધે। મિત્રો, આ કથા આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ। આગળ આપણે એકાદશીના જાગરણ અને મત્સ્ય તત્વોની વિધિ અને મહાત્મ્યની કથા આગલી વિડીયોમાં કરીશું। ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ। રાધે રાધે। શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ। શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ। જય શ્રી કૃષ્ણ। રાધે રાધે। જો તમે ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આગલી કથાઓનું રસપાન આવી રીતે મળતું રહે। અને વિડીયો ગમી તો આગળ લાઈક શેર કરજો। ધન્યવાદ।